અહીંયા ઘણા વડીલોને લોકો મૂકવા આવતા હોય છે. અમે ફક્ત એમની પાસે એક ગેરંટી માંગતા હોઈએ છીએ, અને ગેરંટી એ છે કે જ્યારે અમને જરૂર પડે ત્યારે એ લોકો આવે. અમારી જરૂર એટલી હોય છે કે જ્યારે એ લોકોને અહીંયા દાખલ કરવાના હોય વડીલોને, ત્યારે સાથે રહેવા માટે એમના વડીલની, એમના ઘરના લોકોની જરૂર પડતી હોય છે. સો આ બા છે. બા કેટલા દિવસ થયા આગળ? કેટલા 4 મહિના થયા આગળ અહીંયા અમદાવાદ? કેટલા મહિના થયા આગળ? 4-5 મહિના થયા. 4-5 મહિના થયા. આ બાની હાલત ખૂબ ખરાબ છે. પગની અંદર બહુ ભયંકર ઇન્ફેક્શન લાગ્યું છે. દવાખાને વારંવાર લઈ જઈ રહ્યા છે અમે. પણ અહીંયા ડોક્ટર પાસે રહેવા માટે એમના ઘરના વ્યક્તિની જરૂર પડે એવી છે. સતત 3 દિવસથી એમને ફોન કરી રહ્યા છીએ. અમારા સ્ટાફ ફોન કરી રહ્યો છે, હું પણ ફોન કરી રહ્યો છું, પણ એમના જે ઘરને કોઈ વ્યક્તિ છે એ કોઈ આવવા તૈયાર નથી. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે ઘરમાં? કોઈ મોટી બેબી છે અમદાવાદ છે. બેબી છે ને? હા, એને ફોન કરો, ખબર પડે. નહીં આવતી, ફોન ઉઠાવતી જ નહીં. એમની દીકરીને વારંવાર ફોન કરે છે કે ખર્ચો અમે કરીશું, તમે આવો. યાર, અમે ગંદી ભાષામાં તો વાત કરવાનું ચાલુ કરીશું કે તમને શરમ જેવું, માનવતા જેવું કશું છે કે નહીં? કારણ કે તમારા માં છે. ખર્ચો, હોસ્પિટલનું બિલ, દવાખાનું બધું જ અમે કરીશું. તમારે ફક્ત જોડે 1-2 દિવસ રહેવાનું છે. હોસ્પિટલમાં સારું થઈ જાય પછી પાછે આવે, પછી તમે તમારા ઘરે જતા રહો. છેલ્લા 3 દિવસથી ઉલ્લુ બનાવે છે કે કલાકમાં આવું છું, આજે નીકળું છું, હું પૂછીને કહું, કાલે કહું. હવે ખરેખર આવા દુનિયાની અંદર કેટલા લોકો છે જે લોકો પોતાની માને પણ જોવા નથી આવતા. સો વૃદ્ધાશ્રમની અત્યારે હાલત છે. અમે તો દવા કરાવવા તૈયાર છે, બધું કરીએ, પણ યાર જે નિયમ છે, કાયદો છે, એ અમે ક્રોસ ના કરી શકીએ. નહીતર આ જે લોકો એટલા ખોટા છે કે જે માને જોવા નથી આવતા, પણ કંઈક થાય તો તરત આપણને ફસાવવા માટે બધું કરે. પણ અમારો પ્રયત્ન છે કે એના વડીલને, એના ઘરના લોકોને, કે એમની દીકરો હોય કે દીકરી હોય, જે બી હોય, એમને હોસ્પિટલ સુધી પહોંચાડીએ. બા, કહી દો તમારી દીકરીને આવી જાય. તમારી દીકરીને કો આવે જોવા દવાખાના. અમારું નામ ચોખ્ખું છે, કોઈને જમાઈને ફોન કરો. ક્યાં રહે છે એ લોકો? અમદાવાદ એસી. બાની પગની હાલત ખૂબ ખરાબ છે. દીકરીને કદાચ આ વિડીયો પહોંચતો હોય, શરમ જેવું થોડું ઘણું હોય તો આવી જજો. હાથ પગ કામ નહીં કરે. ક્યાં નામે આપતા? કનુભાઈ. કનુભાઈ, કઈના છો? થકરનગર, અમદાવાદ. બા, તમારું નામ શું છે? ગીતાબેન. કોષ્ટી છે, અમે કોષ્ટી છે. અચ્છા. દાદાને શું થયું છે? દાદાને પડી ગયા ને તો નસો અંદર કમજોર થઈ ગઈ ને હાથ પગ કામ નહીં કરતા છે. જે 45 નું અસર જેવું છે. અરે બીજું કશું નહીં. અરે એ નાઈ નહીં શકતા. હમણાંથી એવું થઈ ગયું. 8-9 મહિનાથી હેરાન છે. છોકરો છે તમારે? છોકરો છે. દવાઈ કરીએ પર સિવિલ ની લાગતી નહીં. ભગવાન. છોકરો લાગતો નહીં તમને? નહીં, છોકરાની ને મામાની બનતી નહીં. ને એની પગાર કમ છે, પહોંચી નહીં વળતો તો નહીં રાખતો. ને પગાર ઓછી છે ને, 8-9 હજાર પગાર છે, એટલે અમારી બનતી નહીં એમ બેન. બરાબર. વૃદ્ધાશ્રમમાં રહેવા આવ્યા છો? હા. બરાબર. તમે ભાડે રહેતા હતા? હા, ભાડે રહેતા હતા અમે 10 મહિના. ભાડું ખાલી કરી દીધું ઘર? હા, ખાલી કરી દીધું. ક્યાં રહેતા હતા ખાલી કર્યા પછી? કઈ નહીં, હમણાં હવે થશે ખાલી. હવે ખાલી કરશો? હા. ઓકે. તમે શું કરતા હતા પહેલા? પેલા હું રિક્ષા ચલાવતો હતો. મને ચાલુ ગાડીમાં નસો બધી બંધ થવા લાગી ને, 2 વખત પલટી થઈ ગયો. પછી મેં રિક્ષા છોડી દીધી. બરાબર, કશો વાંધો નહીં. હા, ચલો બસ વાંધો નહીં.